ખોડલધામ અને સરદાર ધામના આગેવાનો વચ્ચે મારામારીને લઈને ચકચાર મચી ગઈ છે. તેવામાં મારામારી શા માટે થઈ તે અંગે કોઈ મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી. આ વચ્ચે સુરતથી ખોડલધામ સંસ્થાના કન્વીનર અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા સામે આવી. તેમણે સમગ્ર ઘટનાની નિંદા કરતા જણાવ્યું કે જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય છે. હું આ ઘટનાને વખોડું છું. ઘટના બે લોકો વચ્ચેનો વિવાદ છે અને બંને સંસ્થાઓ ખૂબ મોટું પ્લેટફોર્મ છે. જોકે ઘટનાની તપાસ થવી જોઈએ. સમાજ એક જ છે. બંને વ્યક્તિ પાટીદાર સમાજમાંથી જ આવે છે અને બંને સમાજનું નેતૃત્વ કરે છે. એ ચાહે પીએ સંજયભાઈ પાદરિયા હોય કે જયંતિભાઈ સરદારા હોય. અને સમાજનું સારું કાર્ય થાય એના માટે દરેક લોકોના પ્રયત્ન થતા હોય છે. હવે જે ઘટના ઘટી છે એમાંથી હું માનું છું ત્યાં સુધી મારા મત પ્રમાણે ખોડલધામમાં નરેશભાઈ છે સર્વ આદરણીય અને સરદારધામમાં ગગજીભાઈ સુતરિયા છે. આ બંનેના સ્ટેટમેન્ટ શું આવે છે, ખરેખર આ ઘટનામાં જે એમની ફરિયાદ છે એ હકીકત છે કે આની પાછળ કોઈ બીજું તથ્ય છે, એ જ્યારે પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે જ 100% કહી શકાય. અંદરો અંદરની લડાઈ મેં પહેલા કીધું એમ કે બે વ્યક્તિઓ વચ્ચેની ઘટના છે. એટલે બે વ્યક્તિઓથી ખાલી સમાજ ઉભરી નથી આવતો. સમાજનું ઘણું બધું મોટું પ્લેટફોર્મ છે. સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે જે સમાજની અલગ અલગ સંસ્થા સાથે કામ કરે છે. વર્તમાનમાં જે સરદારધામના એક વ્યક્તિ છે, સામે ખોડલધામ સાથે જોડાયેલા વ્યક્તિ છે, એના દ્વારા હુમલો થયાની માહિતી છે. એમણે કીધું છે કે નરેશભાઈની વાત કરી છે, સરદારધામની વાત થઈ છે, ખોડલધામની વાત થઈ છે. પણ એક પક્ષ આપણે સાંભળ્યો છે, બીજા પક્ષને પણ સાંભળવો જોઈએ.